હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 ને આપણે અંદર ઢારિયામાં તો વાહન દુકાન નાખ્યું, પંખો ચાલુ કરી દીધો ને હમણાં તો ગાયું ને બહુ તકલીફ પડે, કારણ કે 4-5 દિવસ થયા બિસાડી એક ને એક ખીલ્યો અંદર ને અંદર। આજ આપણે વરસાદ રાતે આવ્યો નથી ને અત્યારે ચાલુ નથી, એટલે બાયણે લઈ લીધી છે ને બાયણે નિરાતે નીર નાખી વાહવરી એને મજા આવશે, અંદર ને અંદર તો એને ગમે નહીં। જો કાલે આપણો જન્મદિવસ હતો એટલે આપણે ફૂલનાથ મહાદેવે ગયા હતા, દર્શન કર્યા, આનંદ કર્યો, આનંદ ઉલ્લાસથી કાલે આપણો દિવસ વહી ગયો। અને બધાએ આપણે જન્મદિવસની શુભેચ્છા પાઠવી, એનો બધા આપણા સબસ્ક્રાઈબરનો ખૂબ ખૂબ આભાર, કારણ કે આપણા સબસ્ક્રાઈબર આપણે એને કાયમી જોડાયેલા છે અને આપણો વિડીયો મૂકી એની રાહ જોઈને બેઠા હોય કે આપણો ટાઈમ હોય કે ભાઈ 8 થી 8:30નો ટાઈમ છે, તો એ ટાઈમે આપણે જો એક દિવસ ન મૂકીને તો ફોન આવે કે અદાજ વિડીયો કેમ ન મૂક્યો, એટલે એક પરિવાર જેવું થઈ ગયું હોય। કારણ કે અમે સામેવાળાને સબસ્ક્રાઈબરને ઓળખતા નથી, પણ એ કાયમી વિડીયા જોતા હોય ને એટલે એને હાવ આમ નજીકનું ઘર જેવું લાગતું હોય, કારણ કે કાયમીનું એને થઈ ગયું। અને અમને જો એ મળે ને કોઈ સબસ્ક્રાઈબર તો આપણે પરબારું અજાયણું દેખાય થોડુંક, પણ તેમ છતાંય આપણે કંઈ અજાયણું લાગવા ન દઈ, આપણે એને આવકારો માનપાન દઈ, એટલે બધાયનો ખૂબ ખૂબ આભાર। જો આપણે અત્યારે શું હોય, વરસાદ વરસતો હોય અને ભીનું હોય ને પડ્યું રહીએ ને એમને વ્યાખ્યા, એટલે નથી કહેતા વીસી કુસી થઈ, એમ જાય વીસી નીકળો। હું કાલના ઓલા રાડા પડ્યા હતા ને એવડો ટબા જેવડો છે, હા આ કઈ એટલે પૂરું પરમ દિનો અહીંયા હું ઓલો ખડ નાખ્યું હતું ને, એ ખડ પડ્યું હતું, તે નહીં નાખીએ લાવો હું ઉહેડી નાખી દઉં, એટલે મેં કીધું જારે ને હમણાં ખબર હોય ખેંચી લો, જો હાથું અહીંયા લીધું હોત ને તો ડચકાવી લેત। અને એમાં વીસી નું બધા એવું કેતા હોય કે મીઠું ખાતા હોય ને ખારું બહુ, એને વીસી બહુ સડે, એટલે હું તો અતિશય ખારી ખાવ, એટલે હું તો લગભગ જીવું જ નહીં આ વીસી કઈડે તો। જીવી તો ખરી કઈ થાય નહીં, પણ એમ કે વધારે એની પીડા કેવી, એમ બધા કે ખારું ખાય ને એને અતિશય સડે, અને અત્યારે આ વીસી એવા ઝેરી હોય કે બસવું મુશ્કેલ થઈ જાય। અને સેય પાછો કેવડો મોટો, મને ખબર છે કે હું નાની હતી ને ત્યારે ઈટુ માંથી મને નાનું અમથો વીસી કર્યો તોય બહુ સડ્યો હતો, એટલે વીસી તો બહુ સડે। પણ સારું થયું જો એટલા ભાગ જોર કર્યા કે આજ મેં આઈથે વાહન દુનિયા ન લીધું, રોજ હું લઉં આઈથે, પણ આજ ન લીધું, એટલે હવે ખબર પડી કે લેવાય નહીં આઈથે વાહન, આમાં હોય ખરી, જોતો કેવો છે, એટલે ડૂસો નો લેવાય, વાહીદી તો આપણે નાખતા જ હોય હાથું અહીંયા, પણ બે દી વહી જાય ને આપણે હું અહીંયા બે દી થી બાંધ્યા નથી, એટલે બાયણે નો બાંધ્યા હોય ત્યાં પછી બે દી વહી જાય ને એટલે એમાં વીસી કુસી થાય ભેજની હિસાબે। અને આ ભેહું છે ને ભૂલી પડી ગઈ છે, એને એનો સંગ છૂટી ગયો છે, એટલે અહીં આવીને દેકારો કરે છે, હજી આગળ જાહે તો કોકનું ખેતર ખૂંદશે, એને ભેહું વાળા ભાઈ વાહે છે ગામમાં, બે આગળ આવતી, એટલે કોઈ ની ગેંગ માંથી નીકળી, અને ઓલો હવે હલવાનો ગોવાર ગેંગ મૂકી નહીં નો આવી શકે ને બે વાહે નો આવી શકે, જો ઈ બધાઈને મૂકે તો ઓલા બધાય ભાગે, એટલે કે બે હવે જેમણા જાય હમણાં પછી કઈક થઈ જાય કે ફોન બોન કર્યો હોય કદાચ કોક ને, એટલે એમણે તરેવડામાં બેહી જાય તો વાંધો નહીં, ભેહું ને તો પાણી બહુ ગમે, એમાં બેહી જાય તો પાછી 2 કલાકે નો નીકળે, પણ અત્યારમાં ભૂખી હોય ને એટલે બેહે નહીં, સરવાઈવી હોય ને એમ થાય ને, એ પાછી જો અહીંયાથી વરી જાય છે ને એને નો ગમે, એ ગોતે જ છે, ભૂલી પડી ગયું છે। દેવાનસિંહ પપ્પાને અમારે દયા બહુ, ભેહું બીજાની પણ અડધી કલાક ખોટી એને કહીએ થયા, ભેહું ને મૂકવા ગયા ભેહું ભેગા, ઈ કે જો કોઈની ભેહ અત્યારે ગાયું તો છૂટી મૂકી દે, કોઈ બાંધે નહીં, અને આ ગામથી આ ગામ જવા દે, અને ભેહું દેખે તો આ ગામથી આ ગામ ઠેકાડી દે બાંધવા માટે, બાંધી દે અત્યારે। પણ બે ભેહું આવી હતી એટલે કીધું ખોટી બિસાડાની પાટે સડી જાય, આમ વહી ગઈ હતી ગુંદાહરીને રસ્તે, અને આપણે જાણીતી હતી ગોબરાભાઈ રબારી છે, એટલે આમ ગામમાં રહેતા એટલે ઓળખતા જોઈએ આપણે। મારો હાથ બેહી ગયો રાયડું નાખી નાખી એવી, કારણ કે હાંકવામાં મોટરસાયકલ લઈને પાછા ગયા એટલે, અને ભેહું ની તો કિંમત બહુ બધાને, ભેહું રાખવી છે ને ભેહું જોતી જ હોય, ગાયું ની જ કિંમત નથી, ગાયું જ છૂટી મૂકે, કોઈ ભેંસ ની પાડી ક્યાંય જોઈ છે રખડતી, ક્યાંય એવી એકે ગામમાં નહીં હોય કે આ પાડી રખડે છે,
પાડી બધાય હાસવી લે ભેહું અને ગમે ગાયું છે. ઈ તો નબળી હોય ઈ છૂટી રાખે, હા બાકી કિંમતી હોય લાખ લાખ દોઢ લાખ ગંગા જેવી તો ન જડે એમ. છૂટી નો રાખે ઈ તો બાંધી દે. અને અમે તો ગાયું રાખી તો એકે ગાય કોઈ મેન દિવસ વસ્તુ તો શું હોય હમ કે વરતવા જોઈએ કે કઈ વસ્તુ સારી છે, ગાય હમ કેવું દૂધ કાઢે છે, કેવી છે એમ ખબર પડવી જોઈએ. બાકી નો ખબર પડે ઈ તો વસ્તુ જવા દે. હા અને ગાય ને કોઈ દી છૂટી મુકાય જ નહીં. આપણે ઘણા ટાઈમ થાય ગાય રાખી પણ કોઈ દી સોયડી નથી. કોઈ દી નહીં હો. હા અને આપને એવું લાગતું હતું કે આજ વરસાદ નહીં આવે, પણ અડધી કલાકમાં તો વાતાવરણ આખું પલટી થઈ ગયું છે. એટલે હવે એમ ન કહી શકી કે વરસાદ નહીં આવે, એટલે આમાં તો કઈ નક્કી થતું નથી નહીં. પણ એક કામ કરો, નાનજી બાપા આવ્યા છે ને તમે જો અત્યારમાં આખા દિવસનું ગાયુંનું ખડ વાઢી લેજો. તો દેવાનસિંહ પપ્પાએ ખડની બટ લઈ લીધી છે ગાયું હાટું, અને અહીંયા વાઢવાનું ચાલુ છે ખડ. અત્યારે તો ઈ જ કામ કરવાનું છે, ગાયુંની સેવા. નવરાજ છે યાર, વરસાદ વરસે છે એટલે ન કરે. ગાયુંને તો ટાઈમ આપવાનો જ હોય, પણ આ વધુ એમ નિરાતે. જો આપણે વરસાદ તો જે દીની મગફળી વાવી આપણે 18 તારીખે વાવેતર થયું, 18 ને 19 2 દિવસ, એટલે તે દીનો એક ધારો વરસાદ ચાલુ જ છે. એટલે લગભગ આજ આપણે 17 દી કે 18 દી એવું થવા આવ્યા છે. તો વરસાદ એક ધારો ચાલુ રહીએ તો મેન પ્રશ્ન તો ખડનો હોય કે ખડ માજા મૂકે, કેટલું ખડ થઈ પડે કે તમે એને જોવ ને તો તમને ચક્કર આવે. મગફળી દેખાય જ નહીં, ખડ જ દેખાય. એ તો આપણે સારું છે કે વાવ્યું ને ત્યારે રાપ હાલી ગઈ, નકર તો આમાં ખડ જ દેખાત. રાપ હાલી ગઈ હતી, પારે પારે ગ્રામોક્ઝોન દવા મારી દીધી હતી એટલે ચોખ્ખું હતું, વાંધો નહોતો. પણ તેમ છતાંય અત્યારે પાછું ખડ કાંઈ ઘટે નહીં ને એટલું ઉગી પડ્યું છે. તો હવે આમનો વરસાદ ચાલુ રહીએ તો આપણે ખડ થઈ જાય તો માંડવી ન દેખાય ને એવો પ્રશ્ન ઉદ્ભવે. તો હવે આપણી પાસે અત્યારે હાથિયાર લેવો તો કોઈ વિકલ્પ નથી. તો હવે આપણે અત્યારે આશરો લેવો પડે દવાનો જ. એટલે આપણે અત્યારે મહેશભાઈને એને દવા છાંટવા વરગાડી દીધા છે. એટલે ઉગ્યા પછી 8 દીએ દવા છાંટી શકો. એટલે આપણે આજથી ચાલુ કરી છે, કારણ કે માંડવી ઉગી રહી 8 દીએ અને તે પછી 8 દી બીજા, એટલે 16 17 દીની કે 18 દીની માંડવી થઈ જાય એટલે તમે દવા છાંટી શકો. પણ એ બધી દવા ન છાંટી શકો. દવા ત્યાંથી લ્યો એગ્રામાંથી એની માહિતી લઈને પછી, કારણ કે અમુક દવા 22 દી છટાય, મહિને દિવસે અમુક દવા મહિને દી છટાય ને અમુક દવા ઉગ્યા પછી 8 દી છટાય. એટલે આપણે જે દવા છે અત્યારે એ ઉગ્યા પછી 8 દિવસે છંટકાવ ચાલુ કરી દીધો છે. ને અત્યારે તો આમ જોઈને તો ખેડૂત પાસે ઘણા ઓપ્શન છે. જેટલી પહેલાં ખેતી અઘરી હતી એવી અઘરી નથી. અત્યારે તો તમે દવા છાંટીને નેદામણનો કંટ્રોલ કરી શકો, હાથી હાંકીને કરી શકો. બળદ હોય તો તમારે વાર લાગે, અત્યારે ટ્રેક્ટર હોય તો તમે હાંકો તો હાઈન થાય તો 40 વીઘા જમીન તમારે હાલી જાય. અને દવા હું જો તમારે ચોખ્ખું કરવું હોય તો તમે 2 કે 3 જણા વર્ગો તો હાઈજે 20 વીઘામાં દવા છાંટી દઈએ એટલે તમારી 20 વીઘાની મગફળી કે કપાસ હોય એ ચોખ્ખો થઈ જાય. અને આપણે મગફળીમાં હાથી હાંકવાના જ છીએ, નથી હાંકવું એવું નથી, પણ તેમ છતાંય દવા છાંટી દઈ. કદાચ ને હજી આ 5 દી આમને વરસાદ વરસે તો પછી ખડ મોટું થઈ જાય, પછી દવા એટલી બધી કામ ન આપે, પછી દવાઈ કામ ન કરે અને હાથી ન હાલે, હાથી કામ ન કરે. પછી અમુક હેહ મોડું ને ઈ ખડ વીણવું પડે. આપણે હાથી હાંકી તોય પાટલામાં હાંકી, પારા તો કઈ હાંકવાના નથી. જો પારા હાંકી તો પછી પાવાનું થાય તો પાવાનો પ્રશ્ન ઉદ્ભવે, તો કેમ પાવું? એટલે પારા માથે તો ફરજિયાત દવા છાંટવી જ પડે, એમાં તો હાલે જ નહીં. અત્યારે એક રાઉન્ડ આખાઈમાં લઈ લે પછી તો હાથી હાંકી નીંદ શું. અમે દર વખતે દવા છાંટતા નથી, પણ આ વખતે આવું કોઈ ઓપ્શન ન હોય ત્યારે કંઈક તો કરવું ને. કે પાછું હામટું હોય તમારે વાવેતર 20 વીઘાનું કે 30 વીઘાની મગફળી હોય ને પછી તમે નિરાંતે જાગો કે હવે આમાં દવા છાંટી ખડ થઈ ગયું દવા છાંટી તો પછી એનો રસ્તો ન મળે. એના કરતાં અત્યારે 5-7 હજાર જોઈએ એક ફરે છાંટી દો તો પછી ઉપાધિ નહીં. અને ઓણ અમે મગફળી જાજી વાવી, પોર કેમ મરસી વાવી હતી, ઓણ એમ મગફળી વાવી. દેવાજી પપ્પા ને બધું થોડું થોડું ને એક વસ્તુ જાજી જ વાવી દે એટલે કઈ વાંધો નહીં. મગફળી સારી જ થાય, વાહે શિયાળું પીત થઈ જાય તો પ્રશ્ન કઈ રહે નહીં, થઈ જાય ઉત્પાદન. એ તો જો અત્યારનું વરસ જોતા તો એવું લાગે કે સારું જ વરસ આવશે. અને અમારે સારું વરસ થાય
તો ઉનાળે થાય આ વખતે તલ થયા તા એમ, નકર પછી શિયાળામાં ખેસાતું છેલ્લે 2 પાણી એવું થાય એમ. પણ વાંધો ન થતો શિયાળામાં તો લગભગ તો આપણું દાર પૂરું કરી દેશે. પણ ક્યારેક એવો પ્રશ્ન બને એમ. ગઈ હતું ખડનો કરી દીધો છે ઢગલો, અને ગાયોને આ ખડ ભાવે છે બહુ, એટલે બીજી નીણ ભાવતી નથી જો આ ખડ જડે ને તો. એટલે હવે નાનજી બાપા અહીંયા બેઠા થોડું નાખીને ખવડાવી રાખશે, એટલે ઓગા ન કાઢે. નકર ગંગા તો અમારી બહુ સાયકલી ઓગા જ કાઢે. જો વરસાદ એનું રૂટિંગ છૂટતો જ નથી, રોજ આવી જાય એનો. અત્યારે ટાઈમ આપણે 11:30 થયા છે, એટલે 11 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને ભાઈને તો આપણે હજી ભણવા બેહાડવો નથી, ભણવાનું ટેન્શન દેવું નથી, પણ તોય એને શોખ છે. પાટી લેવડાવી, ચોપડી લેવડાવી, પેન લેવડાવી ને બધાને એમ કે મને શીખવાડો. એટલે બાને આવડે છે વાંચતા ને એવું, એટલે દેવાંશને શીખવાડી શકે એવું, એટલે ભાઈને બા શીખવાડે. એ બોલ, બા બોલાવે છે. હરખો બેસ દેવાંશ. આવડી ગયો કલમ ખડ્યો. થોડીક વાર નાની પાટી જોઈ, થોડીક વાર આ બોર્ડ જોઈ, તો શીખે જાજુ. ઈથી તો કામ વધારે દે ભાઈ તો. આજ તો પૂર જોવા જવું છે, જો વરસાદે એની ઝડપ વધારી દીધી છે, થોડીક વારમાં જ વધી ગયો. અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 4, અને આપણે ભાઈને ઉઠાડી દીધા છે. જો ભાઈને અત્યારે ન ઉઠાડીને તો હાઈના 6 વગાડે, પણ રાતના પાછા 2 વગાડે. હજી 4 વાગે ઉઠાડ્યો હોય ને તો ઈ 12 થી 1 તો વાગશે જ હુવામાં પાસ. કા ભાઈ અત્યારે શું ખાવું છે? રેન હજી નીંદર જ આવે. શું આવે? હે તો ખાવું છે હું? ભાઈને મેઇન પ્રશ્ન હોય ઉઠીને ખવડાવવાનો. કાલે મેં કીધું અમારે જવું હતું ફૂલના, તો ફટાફટ એને પપ્પાને કહું લઈ લો, રસ્તામાં વેફર ખવડાવશું. ત્યાં તો હાઈ આવીને દેકારો ઘરે ઉપાડ્યો, પછી એને શાંત રાખવું અઘરો. અને પછી કે પપ્પાને કહેવાય મમ્મીને ખબર પડે છે કે બહારનો ખાઈને છોકરા ધરાય, એને ઘરનું ખવડાવવું પડે. એટલે ઘરે સેન્ડવીચ ને ખાધું, ઢેફલી ખાધી, ત્યારે ભાઈ ધરાણો. એટલે વેફર કે એવું ખાઈને તો ભાઈ ધરાય નહીં અમારે, એને ઘરનું જ ખાવા જોઈએ. કા ધરાય બહારનું ખાય તો છોકરા ધરાય? ન ધરાય ને? જો નોંધ પોપલિંગ થી ધરાય તો પોપલિંગ ખાજે. એવું કઈ ઘરનું બનાવવું જ નથી. એવું કરું પોપલિંગ નું બાસકું ભરી આવું. પોપલિંગ થી નહીં ન ધરાય, વેફર થી ન ધરાય. હવે અત્યારે શું ખાવું છે? પૂરી. 12 છે 11, એટલે બપોરે આપણે સાબુદાણાની ખીર બનાવી. એટલે ભાઈએ ત્યારે બધાએ જમી લીધું, પોતે શાક રોટલી જમી લીધું, ત્યારે પૂરી યાદ કરી હતી. એટલે મેં કીધું પૂરી તને રોંઢે બનાવી દેશે. એટલે આપણે કીધું એ મુજબ પૂરીનો લોટ બાંધી લીધો છે, અને ભાઈને શેટીએ હુરાવી દીધો છે. પૂરી આપણે ભાઈ હાટું કરવાની હોય 3-4, હું બનાવતા વાર લાગે. એટલે હમણાં પૂરી બનાવી દઉં ને પછી ભાઈને ખવડાવી દે. એકવાર રોંઢાનો ટાઈમ અને સવારે ઉઠે ત્યારનો ટાઈમ એ હાથવી લઈને, એટલે પછી રેમે રાખે એમ. તે પૂરીનો લોટ બંધાઈ ગયો, એટલે હમણાં તેલ મૂકી 4-5 પૂરી બનાવી દઉં ભાઈને. આપડી પૂરી બનીને થઈ ગઈ તૈયાર. છેલ્લી 2 પૂરી રહી, એટલે પૂરીની ડીશ ભરાઈ ગઈ. ગેસ કરી દઈ બંધ, ને હવે ભાઈને દઈ દઈ રોંઢો કરવા. કેટલી? તે એટલી ડીશ ભરીને તો બનાવી છે. કેટલી? 5 કહેવાય. કેટલી એને કહેવાય? 5 થી જાજી છે, એટલે ઓછી પડે છે કે જાજી થાય છે? હે જાજી બનાવી હતી કે હજી? એમાં તો બનાવી નથી ખબર પડતી દેવાસ. હે જો ભાઈને આપણે ખીર ને પૂરી દઈ દીધા છે, એટલે લગભગ તો આઈચા જ ખાઈ લે. કા આઈચા ખાઈ લઈશ ને? હરખો બેજા પલોઠી વાળી, હજી ગરમ છે. હરખો બેજા પલોઠી વાળી. અને જો દેવાંશ સરસ ડાયો થઈ ગયો, પલોઠી વાળીને બેહી ગયો. આઈચા જમી લઈશ કે જમાડું? હે જમી લઈશ તો ડાયો. આપણે વરસાદ તો રોજ વરસે છે ને હમણાં રોજ પૂર કાઢે છે. એટલે આજે પૂર આવ્યું હતું, એટલે આપણો આ ચેક ડેમ છે બાજુમાં, એ આજે ઓવરફ્લો થઈને જ જાય છે. હજી એમાં પાણી જાય છે. પૂર આવ્યું એના બપોરે 12-12:30 આવ્યું હતું, અત્યારે વાગ્યા છે હાઈના 6:30, પણ હજી સલકીને જાય છે. એટલે વરસાદ તો રોજ સારો જ થઈ જાય છે. જો હજી એમાંથી પાણી જાય છે સલી સલીને.
એટલે હારામાં હારો વરસાદ આવ્યો તો, નકર અત્યારે બંધ થઈ જાય. બપોર પછી પાછો વરસાદ ન થયો, સવારે જ વરસાદ આવ્યો હતો. દેવાંશી પપ્પા તરાડાનું જ નિરીક્ષણ કરતા લાગીશ. આપણે દેવાંશભાઈ દોવા આવ્યો છે ને ખબર પડે એટલે આવે જ દોવા તો. રોજ એક પૂર કાઢી છે ને એટલે વાંધો નથી ને. થોડીક વાર વરસાદ રહી જાય છે ને. જો વરસાદ તો ધીમે ધીમે વરહો છે એટલે બહુ સારો વરહો, કારણ કે તરમાં પાણી આવી ગયા છે એટલે સારો વરસાદ કહેવાય. કારણ કે લગભગ હવે જો 1-2 દી આવો વરસે ને તો કદાચ તાજું પાણી ફૂટી જાય, એટલે કે જમીનમાંથી રેસ ફૂટી જાય. પણ મોલ હજી કાચા છે આપણા કપાસ મગફળી એને. હવે હે ને બધું જેટલો વરસાદ થાય ને હવે નુકસાન કરે એમ છે, ફાયદો નથી કરે એમ. પણ ખેડૂત હે ને એ કુદરત આધારિત છે, એટલે હવે હે ને જે કાંઈ કરે નહીં ભગવાન કરે હાસું, બરોબર. બાકી આપણું કાંઈ હાલ એમ નથી. નકર હવે જેટલો વરસાદ થાય ને એ બધું નુકસાન કરે એમ જ છે. પણ કુદરત હે ને ખેડૂતનું બગડવા ન દે, એટલે બગડશે નહીં એ આપણે વિશ્વાસ છે. બાકી હવે બધું નુકસાન જ છે, કારણ કે હવે નથી સહન નથી થાય એમ. આપણે એમ નથી કહેતા, આપણે તો આકાશી રોજી છે. અને ઓછામાં ઓછો કપાસ કે મગફળી કે પછી કોઈ પણ મોલને ઓછામાં ઓછો આખો દીમાં એને 2 થી 3 કલાક સૂર્યપ્રકાશ હોય ને તો જ સારો રહે, નકર એમાં બગડવાની શક્યતા રહે. પણ આપણે તો લગભગ આજ જેમ માનીને કે 10-12 દી થયા તો આને સૂર્યપ્રકાશ મળ્યો જ નથી હાવ. એટલે હવે જે રહે ને એ બધું કુદરત આધારિત, અને કુદરત કઈ બગડવા નહીં દે. એ બધા ખેડૂતને વિશ્વાસ હોય. એ તો વિશ્વાસ જ રાખવાનો હોય. વરસાદ થયો એ એના આધારે થયો હોય ને કે આપણે જ નથી વરસાવ્યો, તો એ કુદરત માથે જ હોય. તો પછી આમાંય કુદરત ઉપર જ હોય.